હું પ્રવીણસિંહ પટેલ, પીએચડી માટી વિજ્ઞાન, ચીફ સોઇલ હેલ્થ સ્પેશિયાલિસ્ટ, ભાવનગર. આપેલો પ્રોફેસર પાર્વતીસિંહ વડોદરામાં કામ કરેલું અને ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર 38 વર્ષ સુધી નોકરી કરી હતી. હું આજે ખેડૂતોને ટકાઉ ઉચ્ચ પાક ઉત્પાદન માટે જમીનની ફળદ્રુપતા કેવી રીતે જાળવી શકશો તેના વિશે હું માહિતી આપીશ. જમીન માટે યોગ્ય સન્માન વિના તંદુરસ્ત અને સ્વસ્થ સમાજ બનવો અશક્ય છે. હેલ્ધી સોઇલ, હેલ્ધી પ્લાન્ટ, હેલ્ધી પીપલ. સોઇલ અને હ્યુમન હેલ્થ, જમીન અને માણસની તંદુરસ્તી સાથે સીધો સંબંધ છે. જો જમીન નબળી હશે તો જે પાકની ગુણવત્તા હશે તે પણ નબળી હશે. અને આ ફિગર ઉપરથી જોઈ શકો છો કે કેવા નબળી વસ્તી છે અને આ પાક પણ નબળો બતાવે છે. એટલે there is a link between unhealthy soil and unhealthy people. જો જમીન તંદુરસ્ત હશે તો મનુષ્યની તંદુરસ્તી પણ સારી હશે. માટી મોટાભાગના જીવોને ટકાવી રાખે છે. સ્વસ્થ માટી અને તંદુરસ્ત છોડ તો ઓછી સમસ્યાઓ જોવા મળશે. તંદુરસ્ત છોડ જીવાતો અને રોગો માટે ખૂબ ઓછા સંવેદનશીલ હોય છે. જ્યારે છોડ સંઘર્ષ કરી રહ્યો હોય ત્યારે તે જંતુઓ અને અન્ય રોગોથી થતા નુકસાનનો ભોગ બને તેવી શક્યતાઓ વધુ હોય છે. કાર્બનિક પદાર્થો અને સૂક્ષ્મ જીવાણુથી સમૃદ્ધ સ્વસ્થ માટી એ બગીચાના જીવાતોનું સ્વચ્છ સજીવ રીતે અટકાવવાનો એક માર્ગ છે. માટીનું પરીક્ષણ એ જમીન વ્યવસ્થાપનનું પ્રથમ પગલું છે. આ પ્રવૃત્તિ ખેડૂતોને મૂલ્યવાન માહિતી આપે છે જે તેમને જમીનને સ્વસ્થ સુધારવા મદદ કરે છે. વધુ ઉપજ પેદા કરવા માટે ફળદ્રુપ જમીનની જરૂર છે. તંદુરસ્ત પાક ઉગાડવા માટે જમીન જરૂરી છે. તે ખેડૂતને ખેતરની જમીનની હાલની તંદુરસ્તી અને તેને કેવી રીતે સુધારી શકાય તે વિશે માહિતગાર કરે છે. પ્રયોગશાળાના માટી પરીક્ષણ અહેવાલનો ઉપયોગ કરીને ખેડૂતો ખાતરનો જથ્થો અને ચોક્કસ ઉપયોગ કરી શકે છે. તમારી જમીનનું અગાઉ પરીક્ષણ કરવું માટી પરીક્ષણ ખાતરના ખર્ચમાં ઘટાડો તરફ દોરી જાય છે. તમારી જમીન જે ચોક્કસ ઉણપ અનુભવી રહી છે તે જાણવાથી આવા ફાર્મ ઇનપુટનો શૂન્ય બગાડ થશે. જો આપણે જમીનનું પૃથ્થકરણ કરીએ અને જમીનની અંદર કયા પોષક તત્વોનો અભાવ છે તે જ પોષક તત્વો આપણે જમીનમાં નાખવા જોઈએ. પરંતુ ખેડૂતો જમીનનું પૃથ્થકરણ કરતા નથી અને આડેધડ જમીનની અંદર ખાતરો નાખે છે, જેના કારણે નાણાંનો વ્યય થાય છે અને ખેતી ફાયદાકારક રહેતી નથી. પ્રતિષ્ઠિત પ્રયોગશાળામાં તપાસ કરો. સેવામાં એગ્રી ક્લિનિક અને એગ્રી લેબોરેટરી ગુજરાત. એના સંપર્ક માટે મદદ માટે નંબર છે 91 63 59 59 59. સેવામાં એગ્રી ક્લિનિક અને લેબોરેટરી ગુજરાત પાસે ICP OES સાધન છે જેની કિંમત 1 કરોડ છે. આ સાધન સામગ્રી, પાણી, છોડ અને પાણીનું માપન કરે છે. જમીન વિશ્લેષણનો અહેવાલ. જમીન વિશ્લેષણના અહેવાલની અંદર અમે જમીનનું pH અથવા પાણીનું pH, ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી, ઓર્ગેનિક કાર્બન, મેજર ન્યુટ્રિયન્ટમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, સેકન્ડરી ન્યુટ્રિયન્ટની અંદર સલ્ફર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સૂક્ષ્મ તત્વો માઇક્રોન્યુટ્રિયન્ટની અંદર ઝિંક, આયર્ન, કોપર, બોરોન, મોલિબેડનમ, ક્લોરિન વગેરેનું પૃથ્થકરણ કરીએ છીએ. તાજેતરમાં માટી છોડના રોગનું વિશ્લેષણ ફૂગ, બેક્ટેરિયા, નેમેટોડ્સ શરૂ કર્યું છે. માટી છોડના રોગનું વિશ્લેષણ ફૂગ, બેક્ટેરિયા, નેમેટોડ ઓળખ કરીને ખેડૂતો
તાત્કાલિક નિયંત્રણના પગલાં લેશે અને છોડના રોગોને અસરકારક રીતે નિયંત્રણ કરશે, જે પાક ઉત્પાદન અને ગુણવત્તામાં પણ સુધારો કરશે. સો સોઇલ પ્લાન્ટ ડિસીઝ એનાલિસિસ, અને આમાં ખાસ કરીને ફંજાઈ, બેક્ટેરિયા, નેમેટોડ્સનું પૃથ્થકરણ કરવામાં આવે છે. મહત્તમ ઉપજ મેળવવા અને પોષક તત્વોને ઘટાડવા માટે જમીનમાં સંતુલિત છોડ પોષણનો ઉપયોગ કરી માટી પરીક્ષણ આધાર કરો. પાકની પોષક તત્વોની જરૂરિયાત સંતુલિત કરવા માટે માટીના નમૂના લેવા અને માટી પરીક્ષણ જેવા સાધનોનો ઉપયોગ કરવો વધુ મહત્વપૂર્ણ બની રહ્યું છે, ખાસ કરીને ખાતરના ભાવમાં વધારો થતો. માટી પરીક્ષણ અને માટીના નમૂનાઓ લેવાથી તમારી જમીનમાં પોષક તત્વોનું માપવામાં મદદ મળે છે. બેંક ખાતાની જેમ ઉપાડ કરવા માટે તમારે જાણવું જરૂરી છે કે બેંકમાં શું બેલેન્સ છે. તે પ્રમાણે જમીનમાં ખાતર નાખતા પહેલા તમારે જમીનમાં કયા પોષક તત્વો છે, તો અને તે જાણવા માટે આપણે જમીનનું પૃથ્થકરણ કરવું જોઈએ. અને આ પૃથ્થકરણ પાકને વાવતા પહેલા કરવું જોઈએ, જેથી તે પ્રમાણે જમીનની અંદર આપણે પોષક તત્વો ખૂટતા હોય તે રાસાયણિક ખાતરો દ્વારા આપી શકીએ. આવતા વર્ષે પાક દ્વારા પોષક તત્વો ઉપાડવા પહેલા કેટલું ખાતર ઉમેરવાની જરૂર છે, તમારી પાસે પોષક તત્વોની યોગ્ય માત્રા છે તેની ખાતરી કરીને તમે પાકમાં પોષક તત્વોનો પુરવઠો ઓછો અથવા વધુ પડતા જમીનમાં ખાતરનો ભાર ઘટાડી શકો છો. અત્યારે આપણે જોયું છે કે ખેડૂતો જમીનનું પૃથ્થકરણ કરાવતા નથી અને દેખાદેખી જમીનમાં વધારે ખાતર નાખે છે અને જમીનમાં ખાતરનો ભાર આપે છે, અને તેના કારણે જમીન બગડી ગઈ છે, તેની ફળદ્રુપતા ઘટી રહી છે. એટલા માટે જમીનમાં ખાતરો જમીનના પૃથ્થકરણના અહેવાલના આધારે નાખવા જોઈએ. જમીનમાં જો ખાતર પોષક તત્વોની ઉણપ હોય તો તે ખાતરો આપણે ઉમેરવા જોઈએ, અને જમીનમાં પૂરતા પોષક તત્વો હોય તો તે ખાતરો વધુ નાખવાની જરૂર નથી. સંકલિત પોષક વ્યવસ્થાપન, ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ આ એક વિકલ્પ છે, કારણ કે તે ઉપલબ્ધ કાર્બનિક અને અકાર્બનિક પોષક તત્વોનો ઉપયોગ ખાતરના ઉપયોગની કાર્યક્ષમતા વધારો કરે છે, અને તે આર્થિક રીતે સદ્ધર ખેતી કરે છે. એટલે કે એકલું રાસાયણિક ખાતર ન નાખતો, તેની સાથે કાર્બનિક ખાતર નાખવું જોઈએ, એટલે કે ઓર્ગેનિક મેન્યોર નાખવું જોઈએ, જેવું કે રાસાયણિક ખાતર, પોલ્ટ્રી મેન્યોર, અળસિયાનું ખાતર, દિવેલીનો ખોળ, લીમડાનો ખોળ વગેરે નાખવું જોઈએ, જેના કારણે જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓનું પ્રમાણ વધે છે, અને તેના લીધે જે આપણે જમીનમાં ખાતર નાખીએ છીએ તેની ઉપલબ્ધતામાં વધારો થાય છે. તેથી છોડ વધારે પોષક તત્વો લઈ શકે છે. સંકલિત પોષક વ્યવસ્થાપનના ઘટકો ખાતરો છે, જૈવિક ખાતરો, ઓર્ગેનિક મેન્યોર્સ, કઠોળ, પાકના અવશેષો, ક્રોપ રેસિડ્યુ મેનેજમેન્ટ અને જૈવિક ખાતરો. સંકલિત પોષક વ્યવસ્થાપન, ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ એટલે કે આપણે ફક્ત રાસાયણિક ખાતર ન નાખતા કાર્બનિક ખાતરો નાખવા જોઈએ, તેની સાથે બાયો ફર્ટિલાઇઝર વાપરવું જોઈએ, ક્રોપ રેસિડ્યુ મેનેજમેન્ટ કરવું જોઈએ, ક્રોપ રોટેશન વગેરે અપનાવવાથી જમીનની ફળદ્રુપતા સુધરે છે અને આપણી ખેતી ટકાઉ બને છે. રાજી ખાતે 27 વર્ષ પછી મકાઈ ઘઉં સિસ્ટમમાં ટકાઉ ઉપજ સૂચકાંક સંકલિત પોષક વ્યવસ્થા પર સી અસર થઈ તેનો અખતરો ગોઠવવામાં આવ્યો હતો, અને આ આંકડાઓ પરથી આપણે જોઈ શકીએ છીએ કે 100% નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ સાથે છાણિયું ખાતર FIM નાખવામાં આવે તો આપણને 27 વર્ષ સુધી વધારે મકાઈનું ઉત્પાદન મળ્યું, 2.50 ટન ઘઉંનું ઉત્પાદન મળ્યું, અને તેનાથી ટકાઉ ઉપજ સૂચકાંક મકાઈનો
0.30 અને ઘઉંનો 0.23 મળ્યો, જે એકલું 100% NPA ખાતર નાખવામાં આવે અથવા 100% NP નાખવામાં આવે, 100% નાઇટ્રોજન ખાતર નાખવામાં આવે, તેના કરતાં વધારે મળ્યું છે. આથી ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે ખેડૂતોએ એકલું 100% નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ ખાતર ન નાખવું જોઈએ, પરંતુ તેની સાથે ઓર્ગેનિક મેન્યોર, કાર્બનિક ખાતર નાખવું જોઈએ, જેથી વધુ આપણને ઉત્પાદન મળે અને આપણી ખેતી સારી ઉપજાઉ બની શકે અને વધુ નફો મેળવી શકાય. પાકના ઉત્પાદનને ટકાવી રાખવા માટે તંદુરસ્ત જમીનના ફાયદા. સ્વસ્થ જમીન, હેલ્ધી સોઇલ. હવામાનની ભિન્નતાને ટૂંકા ગાળાના અતિવૃષ્ટિની ઘટનાઓ, આંતર મોસમી દુષ્કાળનો સામનો કરવાની પાકની ક્ષમતામાં વધારો કરે છે. એટલે હેલ્ધી જમીન એ અગત્યની છે, સ્વસ્થ જમીન અગત્યનું છે. જેવી રીતે આપણી તંદુરસ્તી અગત્યની છે, તેવી રીતે જમીનની તંદુરસ્તી પણ અગત્યની છે, જેથી તેમાં રોગ જીવાતનું પ્રમાણ ઓછું આવે. જમીનની આરોગ્ય કાર્યક્ષમતા માટેની કાર્બનિક પદાર્થો દ્વારા ખૂબ પ્રભાવિત થાય છે અને તેનાથી જમીનની ભૌતિક, જૈવિક અને રાસાયણિક કાર્યોને પ્રભાવિત કરે છે. શ્રેષ્ઠ વ્યવસ્થાપન પદ્ધતિઓ, બેસ્ટ મેનેજમેન્ટ પ્રેક્ટિસિસ, કે જમીનના સ્વાસ્થ્યનું નિર્માણ કરે છે અને ઉત્પાદકને ટકાવી રાખે છે. એટલા માટે સ્વસ્થ જમીન રાખવી જોઈએ અને તેના માટે જમીનનું પૃથ્થકરણ કરવું જોઈએ. સ્વસ્થ માટીનું મહત્વ અને ટકાઉ વ્યવસ્થાપનની હિમાયત. સ્વસ્થ જમીન, હેલ્ધી સોઇલ એ સ્વાસ્થ્ય ખાદ્ય ઉત્પાદન છે. તેમાં લગભગ તમામ ખોરાક ઉત્પાદક છોડ ઉગે છે અને પ્રાણીઓને તે પોષણ આપે છે. 2050 સુધીમાં વૈશ્વિક વસ્તી 7 બિલિયનને ટકાવી જવા સાથે ખાદ્ય ઉત્પાદનની માંગમાં વધારો થાય છે. આપણી જમીનને સ્વસ્થ અને ઉત્પાદક રાખવાનું સર્વોચ્ચ મહત્વ છે. તંદુરસ્ત જમીનને જાળવવાનો અર્થ એ થાય છે કે જમીનનું ટકાઉ સંચાલન કરવું. ટકાઉ જમીનની વ્યવસ્થા માટે શું કરવું જોઈએ? તો તેના માટે 5 મુદ્દાઓ અગત્યના છે. માટીમાં રહેલા સેન્દ્રિય પદાર્થના રજકણમાં વધારો કરો. સેન્દ્રિય પદાર્થ જમીનમાં નાખો. છાણિયું ખાતર, પોલ્ટ્રી મેન્યોર, અળસિયાનું ખાતર, લીંબોળીનો ખોળ, દિવેલીનો ખોળ વગેરે. ખેડાણ ઓછું કરો. મિનિમમ ટીલેજ. અખતરાના સંશોધનો પરથી ફલિત થયું છે કે જમીનને જો ઓછી ખેડીએ તો આપણને ઉત્પાદન વધારે મળે. જમીનની સપાટી આવરી પાકો સાથે રાખો. કવર ક્રોપ કરો. જમીનને ખુલ્લી ન રહેવા દો, જમીનને નેકેડ ન રહેવા દો, પણ તેના પર કવર ક્રોપ કરો, જેથી જમીનનું ધોવાણ, ઇરોઝન ઓછું થાય. કારણ કે કવર ક્રોપ કરવાથી, જમીનની સપાટી પર આવરી પાકો રાખવાથી જ્યારે વરસાદ પડે ત્યારે વરસાદના જે ટીપો પડે તે કવર ક્રોપ પર પડે અને જમીનનું ધોવાણ ઓછું થાય છે. પાકને ફેરવો, ક્રોપ રોટેશન. ભારતની અંદર ખેડૂતો ચોમાસામાં ડાંગર અને શિયાળાની અંદર ઘઉં કરે છે અને ઉનાળાની અંદર કોઈ ખેડૂતો મગ કરે છે, પણ મોટે ભાગે ખેડૂતો જમીન ફાજલ રાખે છે. પરંતુ તો એક વર્ષના ક્રોપ રોટેશનમાં આપણે કઠોળ પાક અથવા પલ્સ પાક ઉમેરવા જોઈએ, જેવા કે ગ્રીન ગ્રામ, મગ, સોયાબીન, મગફળી જેવા કઠોળ પાકો ઉમેરવા જોઈએ, જેથી તે પાકો હવામાંથી નાઇટ્રોજનને સંચન કરે છે અને તે જમીનમાં ઉમેરે છે અને જમીનની ફળદ્રુપતા વધે છે અને આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે રાસાયણિક ખાતર એ ખૂબ જ મોંઘું ખાતર છે, એટલે જેમ બને તેમ તેનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. પોષક તત્વોની જરૂરિયાતના આધારે જમીનમાં સંતુલિત ખાતર અને ખાતરો નાખો. એપ્લાય ફર્ટિલાઇઝર ઇન સોઇલ ઓન સોઇલ ટેસ્ટ બેઝિસ. જમીનનું પૃથ્થકરણ કરો અને જમીનમાં જે પોષક તત્વોની ઉણપ હોય તે ખાતરો નાખો અને જમીનની અંદર સંતુલન ખાતર નાખો. બેલેન્સ ફર્ટિલાઇઝર, મેજર ન્યુટ્રિયન્ટ, સેકન્ડરી ન્યુટ્રિયન્ટ, માઇક્રોન્યુટ્રિયન્ટ.
સ્વસ્થ જમીન જાળવવા માટે જુદી જુદી તકનીકો છે, ટેકનિક્સ છે. જમીનને એવી રીતે સંચાલિત કરો કે પાણી સૃષ્ટિ એના માટે જીવંત રહે. દાખલા તરીકે અળસિયું, સૂક્ષ્મજીવો વગેરે. જમીનને જીવંત રાખવાની છે, પરંતુ આપણે વધુ પડતા રાસાયણિક ખાતરો, પેસ્ટિસાઇડ, હર્બિસાઇડ વગેરે નાખીને આપણે જમીનને મૃત કરી દીધી છે, ડેડ કરી દીધી છે. અને એના કારણે આપણને ખાતર નાખવા છતાં પાકનું વધારે ઉત્પાદન મળી શકતું નથી. વધુ આર્થિક ઉપજ મેળવવા માટે પોષક તત્વોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવા માટે હંમેશા રાસાયણિક ખાતરો સાથે જૈવિક ખાતરનો ઉપયોગ કરો. મીન્સ ઓર્ગેનિક ખાતરો નાખવા જોઈએ, કાર્બનિક ખાતરો નાખવા જોઈએ. યાદ રાખો કે જો 17 પોષક તત્વોમાંથી એકની ઉણપ હોય તો પાકના જીવન ચક્રને નકારાત્મક અસર થશે. પોષક તત્વોનું યોગ્ય સંતુલન હોય ત્યારે જ મહત્તમ ઉપજની સંભવિતતા પ્રાપ્ત કરી શકાય છે. તેથી પાકની વાવેતર પહેલા જમીનમાં પોષક તત્વોની સ્થિતિ જાણવા માટે જમીનનું પૃથ્થકરણ કરો અને તે મુજબ પાકની મહત્તમ ઉપજ મેળવવા માટે જમીનમાં પોષક તત્વોનો ઉપયોગ કરવાની યોજના બનાવો. સ્વસ્થ જમીન જાળવવા માટે વિવિધ તકનીકો. ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે જમીનના હવામાનમાં છોડના પોષક તત્વોનો ઉપયોગી હોય અથવા ન થાય તે માટેના તત્વોનો બિનજરૂરી ભાર ન આપો. જમીનનું પૃથ્થકરણ કરો અને જમીનમાં જે પોષક તત્વોની ઉણપ હોય તે તત્વો નાખો. પરંતુ ખેડૂતો શું કરે છે? દાખલા તરીકે તમારી જમીનમાં ઝીંક તત્વ અથવા લો તત્વની ઉણપ હોય, પરંતુ ખેડૂતો મલ્ટી માઇક્રોન્યુટ્રિયન્ટ મિક્સચર નાખે છે કે જેની અંદર ઝીંક, Fe, Mn, કોપર, બોરોન, મોલિબેડનમ વગેરે હોય છે. તે જરૂરી નથી. જેની ઉણપ હોય તે જ નાખો અને બિનજરૂરી તત્વો નાખી જમીનને ભાર ના આપો. અને તેના કારણે શું થશે કે ખાતરના ખર્ચમાં વધારો થશે અને એકબીજા તત્વો જોડે પ્રતિક્રિયા થશે અને તે તત્વો છોડને મળી શકશે નહીં. જેના કારણે માત્ર પાકની ઉત્પાદકતામાં જ ઘટાડો નહીં, પરંતુ વાયુ અને જળ પ્રદૂષણ થાય છે. અને આજે આપણે ગ્લોબલ વોર્મિંગના પરિણામોનો અનુભવ કરી રહ્યા છીએ. અત્યારે આપને ખ્યાલ હશે કે 1.5 to 2 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વધી ગયું છે અને તેના કારણે આપણે જોઈએ છીએ કે અતિશય વરસાદ પડે છે, અતિશય ગરમી પડે છે, વાવાઝોડું આવે છે. સો ગ્લોબલનું પરિણામો સારી દુનિયા અનુભવી રહી છે. પાકની ઉપજમાં પોષક તત્વોની ક્રિયા પ્રતિક્રિયાની આધુનિક કૃષિમાં કાર્યક્ષમ પોષક પાકોની મહત્વની ભૂમિકા છે. સામાન્ય રીતે જ્યારે 2 પોષક તત્વોની ઉપલબ્ધતાના કારણે ઉણપ તરીકે દર્શાવવામાં થાય છે, ત્યારે આ ખામીઓને ઘટાડીને ઉપજમાં મોટી વૃદ્ધિની અપેક્ષા રાખી શકાય છે. સિનર્જિસ્ટિક હકારાત્મક અસર એટલે કે મકાઈ, જુવાર અને ઘઉંમાં સલ્ફર અને ફોસ્ફરસ સાથે સિનર્જિસ્ટિક પાકની પ્રતિક્રિયા નોંધવામાં આવી છે. એટલા માટે જો ઘઉંની અંદર ગંધક તત્વ અને ફોસ્ફરસ નાખીએ તો તેની જોડે સિનર્જિસ્ટિક હકારાત્મક અસર થાય છે અને તેના કારણે ઉત્પાદન 1 થી 3 ગણું વધે છે. પરંતુ વિરોધી નકારાત્મક અસર થાય છે. આ વિરોધી પોષક તત્વો ઘણીવાર સમાન ચાર્જ સાથે આયનો હોય છે અને જ્યારે દ્રાવણમાં અથવા જમીનમાં વધુ હોય ત્યારે થાય છે. જો કે એક વધુ હોય તો તે બીજાના શોષણને અવરોધે છે. તેથી ઉણપનું કારણ બને છે અને પાકની ગુણવત્તા અને ઉપજને અસર કરે છે. જો જમીનમાં વધુ ફોસ્ફરસ હોય અને જો ખેડૂતો જમીનમાં ફોસ્ફરસ નાખે અને તે જમીનની મૂળ ઝીંક અથવા આયનને તેમજ જમીનમાં ખાતર ઝીંક અથવા આયન દ્વારા નાખીએ તે મેળવવાની મંજૂરી આપશે નહીં, એટલે કે તે છોડને મળી શકે નહીં. એટલે આપણે જમીનનું પૃથ્થકરણ કર્યા વગર જમીનમાં ફોસ્ફરસ પૂરતો હોય અને તેમ છતાં જો નાખીએ તો જમીનમાં જે મૂળ ઝીંક અથવા લો તત્વ છે અથવા તમે જમીનમાં ઝીંક અથવા આયન ઝીંક સલ્ફેટ અથવા ફેરસ સલ્ફેટ દ્વારા આપો છો તે છોડને મળી શકતું નથી. પરિણામે આપણે જે પૈસા ખર્ચીએ છીએ તે વેડફાય છે અને ઉત્પાદન ઘટે છે. એટલા માટે હું વારંવાર ખેડૂતોને કહું છું કે જમીનમાં ખાતર નાખો
પરંતુ જમીનમાં પોષક તત્વો કેટલા ખૂટે છે, કેટલા વધુ છે, એ જાણીને જ નાખવું જોઈએ. જમીનમાં વારંવાર જમીન ઉત્પાદન કેવી રીતે વધારી કરી શકશો? તો જમીનમાં વારંવાર ખેડાણ કરશે નહીં. મેં અગાઉ જણાવ્યું કે જમીનને વારંવાર ખેડવી નહીં. ડોન્ટ ડિસ્ટર્બ ધ સોઇલ. જમીનને યોગ્ય ભેજ પર જમીનની ખેતી કરો. જ્યારે જમીનમાં વાસ્પા કન્ડિશન આવે ત્યારે જમીનને ખેડો. પાકની વાવણી પહેલા 15 થી 20 સેન્ટીમીટર જમીનની ઊંડાઈએ વી આકાર બનાવી ખોદારીથી અને એક જ જમીન વિસ્તારમાં 15 થી 20 જગ્યાએથી નમૂના લેવા અને છોડના તમામ પોષક તત્વો માટે નામાંકિત માટી પરીક્ષણ પ્રયોગશાળામાં માટી વિશ્લેષણ કરવું. તમને ખ્યાલ છે કે જમીન એ વિભિન્નતા ધરાવે છે. એટલા માટે આપણે જમીનના નમૂનાઓ 15 થી 20 જગ્યાએ 1 એકરમાં લેવા જોઈએ. અને આપણે જે જમીનનો નમૂનો લેવો છે તે પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જોઈએ. એક જ ખૂણાથી નમૂનો લઈએ અને પછી પ્રયોગશાળામાં મોકલીએ તો એ પૃથ્થકરણ કરવાનો કોઈ અર્થ રહેતો નથી અને આપણને સાચું પરિણામ મળી શકતું નથી. અને તે પ્રમાણે જો આપણે ખાતર નાખીએ, પ્રયોગશાળાની અંદર પૃથ્થકરણ કરીએ અને પછી આપણે કહીએ કે ભાઈ બરાબર એનાલિસિસ નથી કર્યું, એ ખોટું છે. અને એટલા માટે આપણે જમીનમાં નમૂનો યોગ્ય રીતે, યોગ્ય પદ્ધતિથી પ્રતિનિધિત્વ ધરાવતો નમૂનો હોવો જોઈએ. સેવામાં એગ્રી ક્લિનિક અને લેબોરેટરી ભાવનગર, ગુજરાત, ભારત પાસે ICP OES વૈજ્ઞાનિક સાધન છે. આ વૈજ્ઞાનિક સાધન માટી, છોડ અને પાણીના સ્વાસ્થ્યને પણ માપે છે. સેવામાં એગ્રી ક્લિનિક અને લેબોરેટરી ભાવનગરે સેવામાં સોઇલ ટેસ્ટિંગ કીટ તમે ખરીદી શકો છો ફ્લિપકાર્ટ દ્વારા. પણ જમીનની ઉત્પાદકતા કેવી રીતે વધારવી? માટી પરીક્ષણ પ્રયોગશાળાની સલાહ પર ખાતરો આપણી માતૃભૂમિ પર બિનજરૂરી પોષક તત્વોનો ભાર ન આપો. મહત્તમ ઉત્પાદન મેળવવા માટે સંતુલિત પોષણનો ઉપયોગ કરો. યુઝ બેલેન્સ ફર્ટિલાઇઝેશન. જમીનમાં સૂક્ષ્મ જીવોની વસ્તી જાળવવા અને ખાતરના ઉપયોગની કાર્યક્ષમતા વધારવા માટે ભલામણ કરેલ માત્રાના ઓછામાં ઓછા 25% નાઇટ્રોજન જૈવિક ખાતર દ્વારા લાગુ કરો. એટલે કે ઘઉંમાં 120 કિલો નાઇટ્રોજન હોય અને 40 કિલો ફોસ્ફરસની ભલામણ હોય તો 120 કિલો નાઇટ્રોજનમાંથી 25 કિલો નાઇટ્રોજન છાણિયા ખાતર દ્વારા નાખવું જોઈએ. એ આપણે ખાસ ધ્યાન આપવું જોઈએ. એટલું યુરિયા નાખવું ન જોઈએ, પરંતુ તેની સાથે છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ, પોલ્ટ્રી મેન્યોર નાખવું જોઈએ, જેથી જમીનમાં જે સૂક્ષ્મ જીવાણુ છે તે જૈવિક ખાતર તેનો ખોરાક છે અને તેના પોપ્યુલેશનમાં વધારો થાય છે અને એ સૂક્ષ્મ જીવો જમીનમાં વધે એમ આપણને ફાયદો થાય છે. જે આપણે રાસાયણિક ખાતર નાખીએ છીએ તેની કાર્યક્ષમતા વધારે છે અને આપણે ખાતરનું પ્રમાણ જમીનમાં ઓછું જોઈએ. ખાતરો જંતુનાશક, ફૂગનાશક, હર્બિસાઇડનો આડેધડ ઉપયોગ ટાળો, કારણ કે તે માટીના પ્રાણી સૃષ્ટિને મારી નાખે છે અને હવે માટી મૃત બની ગઈ છે. મેં કહ્યું અગાઉ કે જમીન અત્યારે ડેડ થઈ રહી છે, મૃત બની ગઈ છે અને આપણને એ જમીનમાં ખાતર નાખ્યા છતાં પણ આપણને પ્રતિભાવ મળતો નથી, આપણને ઉત્પાદન સારું મળતું નથી. અત્યારે ખેડૂતો બૂમો પાડે છે કે વધારે ખાતર નાખીએ, તેમ છતાં ઉત્પાદકતા ઘટી છે અને તેનું કારણ સૂક્ષ્મ જીવોની વસ્તી ઘટી છે અને તેના માટે આપણે જવાબદાર છીએ. હવે ખેડૂતોના મિત્ર અળસિયા જમીનમાં જોવા મળતા નથી. આપણે કહીએ છીએ કે ભાઈ earthworm is the friend of farmers, but farmer have killed the earthworm. અળસિયાને મારી નાખે છે અને એ મારી નાખવાનું કારણ અતિશય ખાતરો, જંતુનાશક, ફૂગનાશકો અને હર્બિસાઇડનો આડેધડ ઉપયોગ કર્યો, વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જ ઉપયોગ કર્યો નથી. ખેડૂતોને મન ફાવે તે પ્રમાણે ખાતર નાખે છે અને એના કારણે જમીન, માટી મૃત બની ગઈ છે.
ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ પાકની ઉત્પાદકતા વધારવા માટેનો આધાર છે. પાક જ્યારે આપણે વાવીએ ત્યારે તેના માટે સારી ગુણવત્તા ધરાવતું બિયારણની પસંદગી કરવી જોઈએ છે. વાવણીનો યોગ્ય સમય પસંદ કરવો જોઈએ. ટાઈમલી સોઈંગ કરવું જોઈએ. ઘઉંની અંદર સંશોધન ઉપરથી માલુમ પડે કે 20મી નવેમ્બરથી 25મી નવેમ્બરે વાવેતર કરવું જોઈએ. પરંતુ આપણે જો મોડું વાવેતર કરીએ, ડિસેમ્બર મહિનાની 15મીએ કરીએ, તો સ્વાભાવિક રીતે ઉત્પાદન ઓછું આવે. તે જ પ્રમાણે બીજા પાકોની અંદર પણ સંશોધનના આધારે ક્યારે પાક વાવવો તેની ભલામણ કરી છે કૃષિ યુનિવર્સિટીએ, અને તેનો આપણે અમલ કરવો જોઈએ. મહત્તમ પાક ઉત્પાદન મેળવવા માટે એકમ વિસ્તાર દીઠ છોડની વસ્તી જાળવી રાખવો, છોડની સંખ્યા જાળવી રાખવી જોઈએ. ડાંગરની અંદર 1 ચોરસ મીટરની અંદર 33 છોડની સંખ્યા હોવી જોઈએ. આપણે ડાંગર રોપણી કરીએ ત્યારે 1 ચોરસ મીટરની અંદર 33 છોડની સંખ્યા હોવી જોઈએ અને ખામણા દીઠ 2 છોડ રોપવા જોઈએ. પરંતુ ખેડૂતો શું કરે છે? ઉચક કાપી દે છે મજૂરોને, અને એ મજૂરો 1 ખામણા દીઠ 5-10 છોડ રોપે છે અને તે અંતર 1 ફૂટ અંતર રાખે છે. અને જો 1 ચોરસ મીટરની અંદર ફક્ત 15થી 20 છોડ રોપે છે, તો 50% ઉત્પાદન તો આપણે રોપણી બરાબર કરતા નથી, ગાળો રાખીને, એટલા માટે ઘટી જાય છે. પણ જો ભારતની અંદર ખેડૂતો જો યોગ્ય અંતર રાખીને 20 બાય 15 સેન્ટીમીટર અથવા 1 ચોરસ મીટર તે 30 થી 33 છોડ જો રાખે, તો ચોક્કસપણે આપણે ભારતની અંદર 15 થી 20% ડાંગરનું ઉત્પાદન વધારી શકીએ. સમયસર નિંદામણ કરવું જોઈએ અને આંતરખેડ કરવી જોઈએ. આંતર સંવર્ધન કામગીરી હાથ ધરવી જોઈએ, જેથી નિંદામણ પણ દૂર થઈ શકે અને આંતરખેડ કરવાથી જમીન તમારી પોચી બને અને મૂળને હવા મળે અને છોડનો વિકાસ સારો થાય. જીવજંતુ અને રોગોને નિયંત્રિત કરવા માટે સંકલિત છોડ સંરક્ષણ અપનાવો. પાકના અસ્તિત્વ માટે બીજો મહત્વનો મુદ્દો પણ વ્યવસ્થાપન છે. પાકમાં યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ ચોક્કસપણે તેને વૃદ્ધિને મહત્તમ કરશે. જ્યારે પાક પાકે ત્યારે લણણી કરવી જોઈએ, જેથી અનાજ વિખરાઈ જતા નથી. જમીનની ફળદ્રુપતા સુધારવા માટે પાકના પરિભ્રમણમાં કઠોળનો સમાવેશ કરો. મેઇન ક્રોપ રોટેશન. મેં જે વાત કરી કે ડાંગર, ઘઉં, પછી તમે મગ, સોયાબીન, મગફળી વગેરે પાકો લઈ શકો છો. સંકલિત જમીનની ફળદ્રુપતા વ્યવસ્થાપનને અનુસરો. માત્ર રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનો ટાળો, પરંતુ ખાતરના ઉપયોગની કાર્યક્ષમતા વધારવા માટે અને પાકની ઉત્પાદનતા વધારવા માટે રાસાયણિક ખાતર અને જૈવિક ખાતરનો ઉપયોગ કરો. જમીનની ફળદ્રુપ જાળવવા માટે વિવિધ ખેતી પ્રણાલીઓ અપનાવો. આની અંદર એક છે સંકલિત ખેતી પ્રણાલી. સંકલિત ખેતી પદ્ધતિ એ પર્યાવરણ અને કૃષિ પારસ્પરિક પ્રણાલી પર કોઈ પ્રતિકૂળ અસર કર્યા વિના મર્યાદિત સંશોધનો સાથે નાના પાયે ખેડૂતોના પોષણનો વધારો કરવા, આવક વધારવા અને પોષણનો સુધારો કરવા માટે ખોરાક અને ઉત્પાદન વધારવાની સમસ્યાનો જવાબ હોવાનું જણાય છે. આપણે જાણીએ છીએ કે ભારતની અંદર 65 થી 70% ખેડૂતો નાના સીમાંત ખેડૂતો છે, અને એ ખેડૂતો એ સંકલિત ખેતી કરવી જોઈએ. એટલે કે ખેતી કરવી જોઈએ, સાથે પ્રાણી પણ રાખવા જોઈએ, પશુ રાખવા જોઈએ, જેથી દૂધ ઉત્પાદન મળે અને જે પશુનું છાણ મળે તે જમીનમાં ઉભેલો છો. એ જ જમીનની અંદર અને જે ખેતીના પાકો કરીએ એના જે પાકના અવશેષો હોય આપણે પશુને ખવડાવીએ, એમ આપણે રિસાયકલિંગ કરીએ તો જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે, આપણને વધુ આવક મળે અને રોજી પણ મળી શકે. સજીવ ખેતી, ઓર્ગેનિક એગ્રીકલ્ચર ઇન ઇન્ડિયા. અત્યારે આપને ખ્યાલ હશે કે દુનિયાભરના તમામ સાયન્ટિસ્ટો ઓર્ગેનિક એગ્રીકલ્ચર તરફ વળી રહ્યા છે. તો ઓર્ગેનિક
ખેતીના ફાયદા શું છે? તો એ આર્થિક રીતે આપણને પોસાય છે, રોકાણ પર સારું વળતર મળે છે, ઉચ્ચ માંગ છે, પોષક તત્વો હોય છે, જે પ્રોડક્શન થાય તેમાંથી આપણને પોષક તત્વો મળે છે, તેની અંદર પેસ્ટિસાઇડના અવશેષો પાક ઉપર રહેતા નથી, એટલે મનુષ્યને સ્વાસ્થ્ય માટે સારું છે અને ઇકો ફ્રેન્ડલી, પર્યાવરણ મૈત્રીપૂર્ણ છે એટલે ઇટ ઇઝ ઇકો ફ્રેન્ડલી. કુદરતી ખેતીમાં જમીનમાં રાસાયણિક કે જૈવિક ખાતરો ઉમેરવામાં આવતા નથી. સૂક્ષ્મ જીવાણુ અને અળસિયા દ્વારા કાર્બનિક પદાર્થોનું વિઘટન ને જમીનની સપાટી પર જ પ્રોત્સાહિત કરવામાં આવે છે. સમયાંતરે જમીનમાં ધીમે ધીમે પોષણ ઉમેરે છે. કુદરતી ખેતીમાં રાસાયણિક ખાતર કે જૈવિક ખાતરો ઉમેરવામાં આવતા નથી. કુદરતી રીતે ખેતી કરવામાં આવે છે. રીજનરેટિવ એગ્રીકલ્ચર. રીજનરેટિવ એગ્રીકલ્ચર એ ખેતીના સિદ્ધાંતો અને પ્રણાલીઓની એક પ્રણાલી છે, જે જમીનમાં સ્વાસ્થ્ય પર ભારે પ્રીમિયમ મૂકીને પાણી વ્યવસ્થાપન, ખાતરનો ઉપયોગ પર વધુ ધ્યાન આપીને ખેતરના સમગ્ર ઇકોસિસ્ટમને પુનર્વસન અને વધારવાનો પ્રયાસ કરે છે. રીજનરેટિવ એગ્રીકલ્ચર આપણે 50 થી 70 વર્ષ પહેલા જે કરતા હતા એ રીજનરેટિવ એગ્રીકલ્ચર હતી. એ વખતે આપણે ફક્ત ઘણું જ ઓછું રાસાયણિક ખાતર વાપરતા હતા અને વધારે પડતો છાણિયું ખાતર, પોલ્ટ્રી મેન્યોર વગેરેનો ઉપયોગ કરતા હતા. અને એ વખતે આપણે જે ખાતર નાખતા હતા તેમાંથી આપણને રિસ્પોન્સ મળતો હતો, પણ હાલના સંજોગોમાં જમીનની અંદર પ્રતિભાવ મળતો નથી ખાતર નાખવા છતાં. અને તેનું મુખ્ય કારણ મેં જણાવ્યું કે સૂક્ષ્મ જીવાણ અને અળસિયાનું પ્રમાણ ઘટી ગયું છે. એટલા માટે જે ખાતર નાખીએ છીએ તે પાકને ઉપલબ્ધ થતા નથી અને તે જમીનમાં સ્થિર થઈ જાય છે અને છોડને મળતા નથી. તો રીજનરેટિવ એગ્રીકલ્ચરના ન્યૂનતમ માટી વિતરણ, જાતિની વિવિધતાને મહત્તમ કરો, જુદા જુદા પાકો વાવો. એક જ પાક ડાંગર ઘઉં નહીં, પણ તમે ક્રોપ રોટેશન કરો. માટીને ઢાંકી રાખો અને ત્યાં કાર્બનિક પદાર્થો ઉમેરો. કવર ક્રોપ વાપરો. જમીનને ખુલ્લી ન રાખો. આખું વર્ષ જીવંત મૂળ જાળવો. જમીનમાં જીવંત હોવી જોઈએ અને પશુધનને એકત્રિત કરો. એકલી ખેતી ન કરો, પણ તેની સાથે પશુધન રાખો, જેથી પશુનું જે છાણિયું ખાતર હોય તે ખાતર આપણે જમીનમાં નાખી શકીએ અને જમીનની ફળદ્રુપતા જાળવી શકીએ. સાઇટ ચોક્કસ પોષણ વ્યવસ્થાપનનો ઉપયોગ કરો. માટી વિજાતીય દ્રવ્ય છે, એટલે માટી મેં જણાવ્યું તે વિટ્રોજીનિયસ છે. એક જગાએ માટી સરખી હોતી નથી, પણ માટીની અંદર વિભિન્નતા હોય છે. અને એટલા માટે જ મેં જણાવ્યું કે જમીનના નમૂના 1 એકરમાં 15 થી 20 જગાએ લેવા જોઈએ. તેથી કૃપા કરીને મોટા ખેતરમાં ખાતર એક સરખા ન નાખો, પરંતુ તેને જમીનની ફળદ્રુપતાના ઢાળના આધારે લાગુ કરો અને તે જમીનની વિશ્લેષણ દ્વારા જાણી શકાય. આપણે જાણીએ છીએ કે ખેતર લઈએ તો એ ખેતરની અંદર બધી જગાએ જમીન સરખી હોતી નથી. કોઈ જગાએ વધારે ઉત્પાદન મળે, કોઈ જગાએ ઓછું મળે. તો જે જગાએ ઓછું ઉત્પાદન મળે ત્યાં વધુ ખાતર નાખો. એ પ્રમાણે આપણે જમીનની અંદર ખાતર નાખવું જોઈએ અને જમીનના નમૂના પણ એ પ્રમાણે જ લેવા જોઈએ. વધુ ફળદ્રુપ જમીન હોય તેનો નમૂનો અલગ લેવો, જે જમીન મધ્યમ હોય તેનો નમૂનો અલગ લેવો, જે જમીન નબળી હોય તેનો નમૂનો અલગ લેવો અને તે પ્રમાણે પૃથ્થકરણ કરી અને આપણે જમીનમાં ખાતરો નાખીશું તો આપણને ચોક્કસપણે વધુ ઉત્પાદન મળી શકશે. કાર્બન સિક્વેન્શન માટે પાકના અવશેષોનું સંચાલન, પાક પરિભ્રમણ અને કવર પાકને અનુસરો. કાર્બનિક પદાર્થો ખાસ કરીને ભારતમાં ઓછાથી મધ્યમ હોય છે અને ભારતમાં કાર્બનિક પદાર્થો ઓછા હોવાનું કારણ ભારતની અંદર ગરમી વધારે પડે છે. એટલા માટે કાર્બનિક પદાર્થોનું વિઘટન બહુ ઝડપી થાય છે. એટલા માટે ઓર્ગેનિક કાર્બન 0.3 to 0.5-0.6 હોય છે, જે નબળો છે અથવા મધ્યમ છે. પાકના અવશેષોનું સંચાલન, ક્રોપ રેસિડ્યુ મેનેજમેન્ટ જરૂરી છે. પાકના અવશેષોને બાળી ન નાખો. આપણે જોઈએ છે કે પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણાની અંદર ખેડૂતો ડાંગર અને ઘઉંના અવશેષોને બાળી નાખે છે, પરંતુ તે ન કરતા જમીનની અંદર ભેળવવા જોઈએ. એના કારણે
એનું રૂપાંતર કાર્બનિક પદાર્થમાં થાય છે અને આપણે રાસાયણિક ખાતર જમીનમાં ઓછા ઉમેરવું પડે. ક્રોપ રોટેશન વિથ ગ્રાઉન્ડનટ મેં તમને જણાવ્યું અગાઉ કે પાક પરિભ્રમણ કરવું જોઈએ અને આપણે મગફળી પણ વાવવી જોઈએ. બીજા કઠોળ પાકો મગ, સોયાબીન, ગુવાર વગેરે પાકો વાવવા જોઈએ. એકલા ધાન્ય પાકો કે એકલા કઠોળ પાકો વાવવા જોઈએ નહીં. જમીનના સંરક્ષણ અને વધારાની આવક મેળવવા માટે ખેતર ક્ષેત્રની સીમાઓ પર વૃક્ષો ઉગાડો. એગ્રોફોરેસ્ટ્રી. એગ્રોફોરેસ્ટ્રી એ ઘણું જ અગત્યનું છે, કારણ કે બાઉન્ડ્રી પર ઝાડ ઉગાડવાથી, વૃક્ષો ઉગાડવાથી જમીનને ધોવાણ ઓછું થાય છે અને એના કારણે જમીનમાં જે પોષક તત્વો હોય એ ધોવાતા નથી અને તેના કારણે આપણને વધારે ઉત્પાદન મળે છે. આણંદ અને ખેડા જિલ્લાની અંદર ભારતની અંદર સર્વે કર્યો છે તો 1 હેક્ટર અથવા 1 એકર દીઠ વધુ વૃક્ષો છે. તમને ખ્યાલ હશે કે આણંદ કે ખેડા જિલ્લાની અંદર જંગલ વિસ્તાર છે જ નહીં, પરંતુ ખેડૂતોની આગવી સૂઝના કારણે ખેડૂતો ખેતરની બાઉન્ડ્રી પર વૃક્ષો વાવે છે અને એ વૃક્ષોમાંથી 5 વર્ષે 10 વર્ષે એ વૃક્ષો કાપે છે અને તેમાંથી તેમને આવક મળે છે. આ પ્રમાણે તેઓ સતત 50-100 વર્ષોથી આ પ્રમાણે વૃક્ષો વાવે છે અને તેઓને જમીન ગોરાડું હોવા છતાં, સેન્ડિલોમ સોઇલ હોવા છતાં તેઓ જમીનની ફળદ્રુપતા જાળવી શક્યા છે અને તેઓ એકમ દીઠ વધારે ઉત્પાદન મેળવી શક્યા છે. અહીંયા નીલગિરી અને અનાજ પાક ઘઉંનું ઉદાહરણ આપ્યું છે, તો આ પ્રમાણે તમે બીજા પાક પણ વાવી શકો છો. ટકાઉ કૃષિ સંકલિત ખેતી પ્રણાલી અપનાવો. કૃષિ પશુધન સંપૂર્ણ સંસાધન ઉપયોગ કરવા અને વધારાની આવક મેળવવા માટે અને તે જમીનની તંદુરસ્તી જાળવવામાં, પાકની ઉત્પાદકતામાં સુધારો કરવામાં અને આબોહવા પરિવર્તનને ઘટાડવામાં મદદ કરે છે. ટકાઉ કૃષિ સંકલિત ખેતી પ્રણાલી ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ વિશેષ સ્થાન ધરાવે છે, કારણ કે આ સિસ્ટમમાં કંઈ પણ બગાડવામાં આવતું નથી. એક સિસ્ટમની આડપેદાશ અન્ય માટે ઇનપુટ બની જાય છે. દાખલા તરીકે ખેતી જોઈએ તો ખેતીની જે આડપેદાશ છે તે પશુના કામમાં લાગે છે અને પશુની જે આડપેદાશ છાણિયું ખાતર છે તે તમે જમીનમાં નાખી અને રિસાયકલિંગ કરી શકો છો, જમીનની ફળદ્રુપતા જાળવી શકો છો અને જમીન ટકાઉ રાખી શકીએ છીએ. ટકાઉ કૃષિ સંકલન ખેતી પ્રણાલી અપનાવવા માટે મેં એક પ્રોજેક્ટ બનાવેલો, ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ ફોર હાયર ક્રોપ પ્રોડક્શન એન્ડ ગ્લોબલ વોર્મિંગ મિટિગેશન. સો એક મેં યુટ્યુબ બનાવી છે અને ગૂગલ ઉપર આપ જોઈ શકો છો કે ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમના ફાયદા શું છે. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ફૂડ ક્રોપ છે, અહીંયા પશુપાલનમાં ઘેર ઘાસ બતાવી છે, અહીંયા આગળ વર્મી કમ્પોઝ રસ્યું છે, પોલ્ટ્રી પણ છે, તો આપણને ઈંડા પણ મળી શકે, મત્સ્ય ઉદ્યોગ પણ કરી શકાય, બતક પણ કરી શકો. તો એ જ પ્રમાણે આપણે હવે છેલ્લે આપણે ધ્યાન આપ્યું છે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.